નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં સ્વાગત છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પનું એક નવું કારસ્તાન એટલે કે બોર્ડ ઓફ પીસ વિશે ચર્ચા કરીશું. મહત્વનું બનશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુએનના બધા જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓથી અલગ થઈ રહ્યું છે અને ટ્રમ્પે બોર્ડ ઓફ પીસનું નિર્માણ કર્યું છે. ચલો વિગતવાર જાણીએ. બોર્ડ ઓફ પીસ એ શું છે? બોર્ડ ઓફ પીસ એક આંતરરાષ્ટ્રીય શાંતિ મંચ છે જેનો ઉદ્દેશ વિશ્વના સંગ્રામને શાંતિથી ઉકેલવા અને ગાઝાની મરામત કરવાનો છે. ગાઝા. તો પહેલો પ્રશ્ન એ બને કે બોર્ડ ઓફ પીસ કયા મંચ પર રચાયું? તે રચાયું વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ક્યાં યોજાઈ રહ્યું છે? તે યોજાઈ રહ્યું છે ડેવોસ, સ્વિટ્ઝરલેન્ડમાં. અને બોર્ડ ઓફ પીસના મુખ્ય ઉદ્દેશો શું છે જે વિધાનો તરીકે આવી શકે છે? પહેલું છે ગાઝાની સ્થિતિ માટે શાંતિ સ્થાપિત કરવી. યુદ્ધ પછી ઘરો, હોસ્પિટલો, શાળાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનર્નિર્માણ કરવું. સમગ્ર વિશ્વમાં વિવિધ સંઘર્ષોને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરવો. કેટલાક વિશ્લેષકો કહે છે કે યુનાઇટેડ નેશન્સને વિરોધ કરી શકે છે, પરંતુ ટ્રમ્પ કહે છે કે આ યુએન સાથે કામ કરશે. આ જોઈ શકો છો ગાઝા, આ ઇઝરાયલ, લેબનોન, આ ગાઝા, રાઈટ? ગાઝા તે પેલેસ્ટીનનો ભાગ છે. હવે બોર્ડ ઓફ પીસમાં કેટલા દેશો જોડાઈ ચૂક્યા છે? બોર્ડ ઓફ પીસમાં 19 દેશો જોડાઈ ચૂક્યા છે. શું ભારત સભ્ય છે બોર્ડ ઓફ પીસનો? ના. તો કોણ કોણ સભ્ય નથી? કેટલા દેશો જોડાયા છે? યાદ રાખજો, 19 દેશો જોડાઈ ચૂક્યા છે. કોણ સભ્ય નથી? ઇટલી, ચીન, જર્મની, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, સ્વીડન અને ભારત. ભારત અસમંજસમાં છે કે તે યુએન સાથે જોડાય કે પછી બોર્ડ ઓફ પીસ સાથે. અને બોર્ડ ઓફ પીસના અધ્યક્ષ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ. આ હતી વિગત. આમાંથી MCQ આવી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.